માણસની આશાઓ ખોટતી નથી. માણસ છે ને ભગવાન જેમ જેમ આપે ને બાપ એમ માણસની આશાઓ ઓછી પડતી જાય. માણસ આ એક જ જીવ એવો છે જે ધરાતો નથી. કોઈ પરમાત્માને એમ કીધું મને 5 લાખ આપી દે ને તો મારા જીવનમાં પછી કાંઈ બાકી નથી રહેતું. પરમાત્માને 5 લાખ આપે તો 5 લાખ આપ્યા પણ હવે એમાં 2 લાખ વપરાઈ ગયા, 10 આપ્યો તો સારું હતું. આશા ખૂટતી જ નથી. કારણ કે આશા એવી વસ્તુ છે કે માણસને છોડતી નથી. શંકરાચાર્ય છે તો બહુ મસ્ત લખ્યું છે ચરપટ પંજરીમાં, અંગમ ગલિતમ ફલિતમ મુંડમ દશનવિહીનમ જાતમ તુંડમ અંગમ ગલિતમ ફલિતમ મુંડમ દશનવિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગૃહીત્વા દંડમ વૃદ્ધો યાતિ ગૃહીત્વા દંડમ તદપि ન મૂર્છતે આશાપિંડમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢમતે પ્રાપ્ય સન્નિહિતે મરણે નહીં નહીં રક્ષતે ડુબરોય કરણે. કેટલું સરસ મજાનું લખ્યું છે. અંગો ગળી ગયા હોય, માથાના વાળ સફેદ થઈ ગયા હોય, આંખે દેખાતું ન હોય, દશનવિહીનમ જાતમ તુંડમ દાંત વગરનું મોઢું બોખું થઈ ગયું હોય, કમરમાંથી વાંકા વળી ગયા હોય, લાકડીના ટેકા વગર ચલાતું પણ ન હોય, આવા માણસોને પણ આશા છૂટતી નથી.